સુરત શહેરમાં દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે હીરાબા ખમખાર યોજના અંતર્ગત આજે ચોથા ચરણનો સહાય ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો. ઉદ્યોગપતિ પિયુષ દેસાઈના માર્ગદર્શન અને સહયોગથી આ યોજનાના ફોર્મ ભરાવીને દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હીરાબાનો ખમખાર યોજના હેઠળ ધોરણ 5 થી 12 સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવી રહી છે, જેથી તેઓ શિક્ષણમાં આગળ વધીને પોતાનું અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કુલ 21,000 દીકરીઓને સહાય અર્પણ કરવાનો છે. શરૂઆતમાં સુરત શહેરની દીકરીઓને યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં સમગ્ર સુરત તેમજ ત્યારબાદ ગુજરાત રાજ્યની દીકરીઓ સુધી આ યોજના વિસ્તારવાની આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં યુથ ફોર ગુજરાતના જિગ્નેશ પાટીલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, પૂર્વ મેયર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે દીકરીઓનું શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત આધાર સ્તંભ છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે હીરાબાનો ખમખાર યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના આજે હજારો દીકરીઓ માટે આશાનું કિરણ બની છે. આ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આજ રોજના દિવસે અમે લોકોએ 1100 જેટલી દીકરીઓને આર્થિક રીતે જે પગભર નથી અને જે લોકો હેન્ડીકેપ છે કે HIV જેવા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે એવી દરેક દીકરીઓને અમે આર્થિક મદદ પહોંચાડી રહ્યા છીએ અને ટોટલ અમારો 21,000 જેટલી દીકરીઓને આ મદદ પહોંચાડવાનો છે. હાલ અત્યાર સુધી અમે લોકોએ 2500 જેટલી દીકરીઓને મદદ આર્થિક રીતે પહોંચાડી ચૂક્યા છીએ અને આગામી દિવસોમાં અમે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધી જગ્યાએ અમે આ કોન્સેપ્ટ લોન્ચ કરવાના છીએ અને ઘણી બધી દીકરીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચાડશું. સુરતમાં જ અત્યારે 2500 જેટલી દીકરીઓને હા, સુરતની અંદર અમે 2500 જેટલી દીકરીઓને મદદ પહોંચાડી ચૂક્યા છીએ અને નેક્સ્ટ અમારો 1100 ને નેક્સ્ટ અમારે 11/1ના દિવસે એક સાથે 5100 જેટલી દીકરીઓને મદદ પહોંચાડવાના છીએ. એમાં સુરતની જ છોકરીઓ? હા, સુરતની જે સુરત જિલ્લાની 5100 દીકરીઓ હશે. કોઈ એવો ક્રાઇટેરિયા છે કે જેમના માતા પિતા ના, એવું નથી. અમે લોકો જે પણ માતા પિતા ન હોય, હેન્ડીકેપ હોય, કાં તો કોઈને કેન્સર જેવી બીમારી ઘરમાંથી હોય, કાં તો મેડિકલ ઇસ્યુઝ હોય, કાં તો ભાડે રહેતા હોય અને એમની દીકરી ભણાઈ ન શકતા હોય એવી દીકરીઓને અમે પહોંચાડીએ. હા, એમાં માટે અમે લોકો ક્રોસ વેરિફિકેશનમાં અમારી ટીમ દ્વારા ઘરે એમની વિઝિટ કરવામાં આવે છે અને સ્કૂલ પર વિઝિટ કરવામાં આવે છે અને પછી એમનું ફોર્મ સિલેક્ટ કરીએ છીએ. ના, એમના બેંકની અંદર અમે ચેક વિતરણ કરીએ છીએ અને ચેક દ્વારા એમના બેંક સ્કૂલના એકાઉન્ટમાં જમા કરાવીએ. ટાર્ગેટ અમારો જે 21,000નો ટાર્ગેટ છે એ અમારા શોર્ટ ટાઈમમાં લગભગ 3-4 મહિનામાં અમે પૂરો કરી દઈશું. પણ આ કોન્સેપ્ટ જે રિસ્પોન્સ અમને સુરત શહેરની જનતાએ, સામાજિક આગેવાનોએ, ઘણા બધા રાજકીય આગેવાનોએ જે સાથ સહકાર આપ્યો છે તો અમે લોકો આ કોન્સેપ્ટ આખા ગુજરાતમાં અને ભારત દેશમાં અમે આ કોન્સેપ્ટ લોન્ચ કરવાના છીએ. આજના આ કાર્યક્રમમાં CR પાટીલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે, ઘણા બધા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ, મેયર, ડેપ્યુટી મેયરશ્રીઓ દરેક લોકો ઉપસ્થિત રહેવાના છે.